નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 5 શેર વિશે વાત કરવાના છે। એમાં પહેલો શેર જોઈએ તો આ એનર્જી શેર ₹100 ને પાર કરશે। 9 દિવસથી તેને ખરીદવાનો ઘસારો છે। કિંમત 3450% વધી છે। સુઝલોન એનર્જી શેર સતત 9 દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 9 ટ્રેડિંગ સેશન દરમિયાન શેરમાં 31%નો વધારો થયો છે। ગુરુવારે કંપનીનો શેર 2.3%થી વધીને ₹71ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો। તે તેની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે। શેરમાં વધારા પાછળનું કારણ જૂન ક્વાર્ટરના પરિણામો છે। હકીકતમાં જૂન ક્વાર્ટરમાં સુઝલોન એનર્જીનો ચોખ્ખો નફો 200% વધીને ₹300 કરોડ થયો છે। કેલેન્ડર વર્ષ 2024માં સુઝલોનના શેર માટે જુલાઈ અત્યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો હતો, કારણ કે મહિના દરમિયાન શેરમાં 31%નો વધારો થયો હતો। જુલાઈ સ્ટોક માટે સતત ચોથો માસિક એડવાન્સ હતો। સુઝલોનનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ હવે ઓવરબોટ ઝોનમાં છે। હાલમાં 87ના સ્તરે છે। 70થી ઉપર RSI રીડિંગનો અર્થ છે કે સ્ટોક ઓવરબોટ ઝોનમાં છે। ટ્રેડબુલ સિક્યુરિટીઝના સચ્ચિદાનંદ ઉત્કરે જણાવ્યું હતું કે સુઝલોનના શેર 95થી 115 સુધી પહોંચી શકે છે। આનંદ રાઠીના જીગર પટેલે જણાવ્યું હતું કે સુઝલોનનો સ્ટોક ચાર્ટ આશાસ્પદ લાગે છે, જે હકારાત્મક ગતિ દર્શાવે છે। જોકે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે શેર તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઉપર સારી રીતે ટ્રેડ થઈ રહ્યો છે। આ સરેરાશ તરફ વળવાની શક્યતા સૂચવે છે, જ્યાં સ્ટોક તેના સરેરાશ મૂલ્ય સ્તર પર પાછો આવી શકે છે। સુઝલોનની જૂન ક્વાર્ટરની આવક વધીને 2016 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1348 કરોડથી 50% વધીને 2016 કરોડ થઈ હતી। પ્રથમ ક્વાર્ટરની ડિલિવરી પણ 7 વર્ષમાં સૌથી વધુ હતી। સુઝલોન ગ્રુપના સીએફઓ હિમાંશુ મોદીએ જણાવ્યું હતું કે કંપનીની વર્તમાન ઓર્ડર બુક, જે 3.8 ગીગાવોટ છે, આ સોદો જે કંપની માટે અત્યાર સુધીનો સૌથી વધુ છે, તે આગામી 18થી 24 મહિનામાં એક્ઝિક્યુટ થવાનો છે। મોદીએ એમ પણ કહ્યું કે કંપની માર્જિન બેન્ડ 17%થી 18% વચ્ચે જાળવી શકે છે। સુઝલોનનો આઈપીઓ 2005ના અંતમાં ₹500ની આસપાસ આવ્યો હતો અને 2019 સુધીમાં શેર પ્રતિ શેર ₹2ના નીચા સ્તરે આવી ગયો હતો। ₹2ના દરે આ શેર અત્યાર સુધીમાં 3450% વધ્યો છે। બીજો શેર જોઈએ તો રોકાણકારોએ 91ની કિંમતના શેરો પર ઉછળ્યા। વિદેશી રોકાણકારો કંપની પ્રત્યે આકર્ષાયા। સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ એટલે કે બુધવારે રોકાણકારો શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત કંપની શાંતિ એજ્યુકેશન ઇનિશિયેટિવના શેર પર પડ્યા હતા। શાંતિ એજ્યુકેશનના શેર હોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો જૂન ક્વાર્ટરમાં પ્રોમોટરે કંપનીમાં 64.46% હિસ્સો રાખ્યો હતો। તે જ સમયે જાહેર શેરધારકો 35.54% હિસ્સો ધરાવે છે। પ્રમોટર્સમાં રોનક બી અગ્રવાલ સૌથી વધુ 1 કરોડ શેર ધરાવે છે। આ 6.21% હિસ્સાની બરાબર છે। એફપીઆઈ શાંતિ શૈક્ષણિકમાં મોટો હિસ્સો ધરાવે છે। આમાં એલટીએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અબ્દુલ્લા ફંડનો સમાવેશ થાય છે। તેમની પાસે કંપનીમાં 8.76% હિસ્સો છે। આ સિવાય એલજીઓ ગ્લોબલ અને ન્યૂ લિનિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પાસે 4%થી વધુ હિસ્સો છે। આ મેપેનો કુલ હિસ્સો 18.62% છે। શાંતિ એજ્યુકેશનના ત્રિમાસિક પરિણામો વિશે વાત કરીએ તો જૂન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 1.28% ઘટીને ₹3.09 કરોડ થયો છે। એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં નફો 3.13 કરોડ હતો। વેચાણની વાત કરીએ તો તે 16.47% વધીને ₹9.83 કરોડ થઈ ગઈ છે। એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં વેચાણ 8.44 કરોડ હતું। ત્રીજો શેર જોઈએ તો આ શેર ₹333 પર જશે। 5 દિવસમાં 25%નો વધારો, આજે રેકોર્ડ હાઈ હાંસલ કરી। ફર્સ્ટ સોર્સ સોલ્યુશન લિમિટેડ શેર આજે 13% વધીને નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હતો। આ ઉછાળા પાછળનું કારણ કંપનીની ત્રિમાસિક આવકમાં વધારો અને નાણાકીય વર્ષ 2025 માટે વેચાણ વૃદ્ધિ માર્ગદર્શિકામાં 10થી 13%થી વધીને 11.5થી 13.5% સુધી સતત ચલણની શરતોમાં વધારો છે। આ સાથે તેના સ્ટોકમાં સતત 5 સત્રમાં 25%નો વધારો થયો છે। ફર્સ્ટ સોર્સ સોલ્યુશને જણાવ્યું હતું કે તે આગામી 3 થી 5 વર્ષમાં 14થી 15%ના EBITDA માર્જિન સ્તરે પહોંચવાની અપેક્ષા રાખે છે। કંપની ફાઇનાન્સિયલ 2026 સુધીમાં $1 બિલિયન આવકનો સીમાચિહ્ન હાંસલ કરવા માટે સકારાત્મક છે। કંપનીનું ટાર્ગેટ મધ્યમ ગાળામાં વાર્ષિક 50 થી 75 બીપીએસ દ્વારા માર્જિન સુધારવાનું છે। બિઝનેસ ટુડેના અનુસાર નોમુરા ઇન્ડિયાએ આ સ્ટોક પર 300નો ટાર્ગેટ રાખ્યો છે, કારણ કે તે અપેક્ષા રાખે છે કે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન તેની ટીમ ટેકનોલોજી અને ક્ષમતાઓને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાઇનાન્સિયલ 25ના પ્રથમ 6 મહિનામાં રોકાણના તબક્કામાં રહેશે। તેમનું માનવું છે કે હાઈ ઓફશોરિંગ, પિરામિડ ઓપ્ટિમાઇઝેશન, ઓટોમેશન અને ઓપરેટિંગ લિવરેજમાં મુખ્ય માર્જિન લીવર સાથે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન પાસે મધ્યમ ગાળામાં માર્જિન 15% સુધી વધારવાની તક છે। નોમુરા ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમે એફએસએલ અનુક્રમે ફાઇનાન્સિયલ 25 અને 26માં 11.4%, એટલે કે 40 બેસિસ પોઈન્ટ ઉપર અને તેના ગાઇડન્સ બેન્ડ 11-12%ની અંદર અને 12.3%ના EBITDA માર્જિનનો રિપોર્ટ કરવાની અપેક્ષા રાખી છે। તે જ સમયે અરિહંત કેપિટલ માર્કેટ્સે તેની ટાર્ગેટ કિંમત ₹290ના અગાઉના ટાર્ગેટ ભાવથી વધારીને 333 પ્રતિ શેર કરી છે। ચોથો શેર જોઈએ તો ઝોમેટોના શેર વધ્યા। કંપનીએ મજબૂત પરિણામો રજૂ કર્યા। નફો 2 કરોડથી વધીને ₹253 કરોડ થયો।
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ પ્રથમ ક્વાર્ટરમાં જબરદસ્ત પરિણામો રજૂ કર્યા છે. કંપનીના નફામાં વર્ષ દર વર્ષે ઉત્તમ વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો એકીકૃત નફો ₹2 કરોડથી વધીને ₹253 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન કેશોની આવક ₹2416 કરોડથી વધીને ₹4206 કરોડ થઈ છે. તે જ સમયે કંપનીનો કાર્યકારી નફો ₹48 કરોડની સરખામણીએ ઘટીને ₹177 કરોડ થયો છે. ક્વાર્ટરલી વનમાં કંપનીનું માર્જિન 4.2% હતું. પરિણામ આવ્યા પછી ઝોમેટોના શેરમાં અચાનક વધારો થયો અને શેર 2.75%થી વધુ વધ્યો અને શેર ₹235ના સ્તરે પહોંચ્યો. માર્કેટ એક્સપર્ટ કૃણાલ સરોગીએ જણાવ્યું હતું કે ચાર્ટ પરના સ્ટ્રક્ચરમાં હાયર બોટમ સતત બની રહ્યા છે. વેગ ખૂબ મજબૂત છે. શેર સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આમાં સતત અપટ્રેન્ડ છે. 226નો સ્ટોપ લોસ રાખીને આપણે 245થી 255ના ટાર્ગેટનું લક્ષ્ય રાખી શકીએ છીએ. માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે આ સ્ટોક આગામી 2 થી 3 વર્ષમાં ₹500નો ભાવ સુધી જઈ શકે છે. છેલ્લો અને પાંચમો શેર જોઈએ તો ટાટાનો આ શેર ₹195 જશે. તેને ખરીદવાનો ઘસારો LIC પાસે છે 95 કરોડ શેર. ટાટા સ્ટીલ લિમિટેડના શેર આજે ગુરુવારે ફોકસમાં છે. ટાટા સ્ટીલના શેર આજે 2%થી વધુ વધ્યા છે. કંપનીનો શેર ₹168.90ની ઇન્ટ્રાડે હાઈ પહોંચ્યો હતો. શેરમાં વધારા પાછળનું કારણ જૂન ક્વાર્ટરના પરિણામો છે. જૂન ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 75% વધીને ₹918.57 કરોડ થયો છે. ખર્ચમાં ઘટાડો થવાને કારણે કંપની વધુ નફો નોંધાવવામાં સફળ રહી છે. અગાઉના નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીએ ₹524.85 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક ઘટીને ₹55,031.30 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં તે ₹66,666.48 કરોડ હતો. ક્વાર્ટર દરમિયાન કંપનીનો ખર્ચ ઘટીને ₹52,389.6 કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹58,553.25 કરોડ હતો. દરમિયાન કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડે સંપૂર્ણ માલિકીની પેટા કંપની TPPLમાં 26% હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. વૈશ્વિક બ્રોકરેજ CLSએ ટાટા સ્ટીલ પર શેર દીઠ 135ના લક્ષ્ય ભાવ સાથે અંડરપરફોર્મ રેટિંગ જાળવી રહી છે. જેફરીઝે ટાટા સ્ટીલ પર શેર દીઠ ₹195ના લક્ષ્ય ભાવ સાથે બાય રેટિંગ આપી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 15%નો વધારો થયો છે. એક વર્ષમાં તેમાં 31%નો વધારો થયો છે. 5 વર્ષમાં 300% વધ્યો છે. તમને જણાવી દઈએ કે ટાટા સ્ટીલમાં LICનો મોટો હિસ્સો છે. LIC પાસે ટાટા સ્ટીલમાં 95 કરોડ શેર એટલે કે 7.63% હિસ્સો છે. ટાટા સ્ટીલ લિમિટેડના શેરની વાત કરીએ તો તે લગભગ 1% વધીને 166ના સ્તરે પહોંચી ગયો છે. ટ્રેડિંગના અંતે શેર નજીવા વધારા સાથે 165 પર હતો. 18 જૂન 2024ના રોજ શેર 184.60 પર પહોંચ્યો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. શેરનો ટાર્ગેટ ભાવ વિશે વાત કરીએ તો સેન્ટ્રમ બેન્કિંગે ટાટા સ્ટીલ માટે 168નો ટાર્ગેટ રાખ્યો છે. તે જ સમયે અન્ય બ્રોકરેજ પ્રભુદાસ લીલાધરે શેર પર ₹186નો ટાર્ગેટ રાખ્યો છે. તો આ 5 શેર પર તમે નજર રાખી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.